વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે એનસીઆરટી સોલ્યુશન્સ ચેનલ પર. અગાઉના વિડીયોમાં આપણે જોયું કે ગણનો ઉપગણ એટલે શું અને ગણનો ઘાતગણ એટલે શું. તો આ વિડીયોમાં આપણે જોઈશું ઉપગણો કેવી રીતે મળે, આપેલો ગણ આપેલા બીજા ગણનો ઉપગણ છે કે નહીં અને એના ઉપગણો કેવી રીતે મેળવવા. તો એના માટે આપણે ઉપગણ અને ઘાતગણના ઉદાહરણોમાં સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો છે. નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સબસેટ અથવા નોટ સબસેટ મૂકો. તો આપણે જોઈ લઈએ વન બાય વન. જુઓ, એમાં પણ પહેલું વિધાન છે 2 3 4 ખાલી જગ્યા 1 2 3 4 5. હવે આ ગણને આનો ઉપગણ તો જ કહેવાય જો આના બધા જ ઘટકો આમાં હોય. તમે જુઓ 2 આમાં છે તો આમાં છે 3 છે 4 છે. તો પહેલા ગણના બધા જ ઘટકો બીજા ગણમાં આવેલા છે, માટે પહેલો ગણ છે બીજા ગણનો ઉપગણ કહેવાય. બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે. A B C blank B C D. તો ઉપગણ માટે આપણે જોવું પડે. ધારો કે પહેલો ઘટક જ જોઈએ. જુઓ, A belongs to A B C, પરંતુ A છે આ ગણમાં છે, પરંતુ A છે એ આ ગણમાં નથી. તો આ ગણ બીજા ગણનો ઉપગણ નથી. એ બનાવવા માટે ઓછામાં ઓછો એક ઘટક શોધી કાઢો. આપણે એક ઘટક મળી ગયો A, જે આમાં છે પણ આમાં નથી, તો શું કહેવાય? નોટ સબસેટ. એવી જ રીતે આપણે આગળ જોઈએ. x કે જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે અને ખાલી જગ્યા x કે જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. હવે જો અહીંયા ગુણધર્મની રીતે લખેલું છે, તો આને ધારો કે આપણે a કહી દઈએ ને આને ગણ b કહી દઈએ. તો ગણ એમાં એવા બધા ઘટકો x લેવાના કે તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી હોય. હવે ધોરણ 11 નો વિદ્યાર્થી છે, કોનો છે? તમારી શાળાનો છે. તો પછી એ તમારી શાળાનો વિદ્યાર્થી તો હોય જ, ધોરણ 11 નો છે એટલે આ ધોરણ 11 ના દરેક વિદ્યાર્થી એ શાળાના વિદ્યાર્થી તો હોય જ. પણ શાળાનો દરેક વિદ્યાર્થી એ ધોરણ 11 નો હોય એવું જરૂરી નથી. એટલે જો આવો ક્વેશ્ચન હોય તો આપણે લખી શકીએ સબસેટ, કારણ કે ધોરણ 11 નો વિદ્યાર્થી આપણી શાળાનો જ છે, મીન્સ તમારી શાળાનો, તો એ શાળાનો કહેવાય. પણ આવો સવાલ પૂછે, ધારો કે બરાબર, આપણે બીજો સવાલ આવો બનાવી શકીએ. x કે જ્યાં x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે અને ખાલી જગ્યા x કે જ્યાં x એ તમારી શાળાનો ધોરણ 11 નો વિદ્યાર્થી છે. ધારો કે આ જ સવાલ એક્ઝામમાં હું આવી રીતે પૂછું. એક ગણ, ધારો કે આને ગણ a કહી દો, આને ગણ b કહી દો. તો હવે મારે જોવું છે કે a સબસેટ b કહેવાય કે નહીં. તો ગણ a ના બધા જ ઘટકો ગણ b માં આવેલા હોવા જોઈએ. હવે અહીંયા હું શું લઉં છું? તમારી શાળાનો વિદ્યાર્થી. તો મારી શાળાના વિદ્યાર્થીમાં કોણ આવે? મારી શાળામાં 1 થી 12 ધોરણ છે, એટલે પહેલા ધોરણના આવશે, બીજા ધોરણના આવશે, ત્રીજા ધોરણના આવશે, 11મા ધોરણના આવશે, 12મા ધોરણ સુધીના બધા જ વિદ્યાર્થીઓ આવશે. પણ આ બધા વિદ્યાર્થીઓ એ ધોરણ 11 ના હોય ન પણ હોય. એનો મતલબ કે આ બધા વિદ્યાર્થી ધોરણ 11 ના નથી, એટલે આપણે શું લખીશું? A is not subset B. તો આ બહુ મહત્વનું એક્ઝામ્પલ છે, બરાબર. જો હું ગણને બદલી નાખું તો B છે, જો A સબસેટ B થયો પણ B સબસેટ A થાય નહીં. એટલે આવા એક્ઝામ્પલ્સમાં ખાસ ધ્યાન રાખવાનું. જોઈએ આપણે નેક્સ્ટ. ચોથું ઉદાહરણ જોઈએ. x કે જ્યાં x
સમતલમાં વર્તુળ છે ખાલી જગ્યા x કે જ્યાં x એ આ જ સમતલનું એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. હવે જુઓ, સમતલના દરેક વર્તુળ આમાં આવી ગયા અને આમાં કેવા વર્તુળ આવે? સમતલના એવા વર્તુળ આવે કે જેની ત્રિજ્યા 1 એકમ હોય. તો દરેક વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય એવું જરૂરી નથી. એટલે અહીંયા જે વર્તુળ હશે એ એકમ વર્તુળ હોય એવું જરૂરી નથી. એટલે આના બધા ઘટકો આમાં હોય એવું જરૂરી નથી. માટે આ ગણ છે આનો ઉપગણ નથી, નોટ સબસેટ. પણ પાછું જો ઊંધું પૂછું તો એકમ વર્તુળ છે એ સમતલમાં તો હોય જ, તો પાછું સબસેટ થાય. એ b નો સબસેટ નથી પણ b એ નો સબસેટ થાય. એટલે તમારે આ બધા અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ક્વેશ્ચન્સ છે, એક્ઝામમાં ખાસ ધ્યાનથી વાંચો. ઓકે, નેક્સ્ટ જોઈએ. x કે જ્યાં x એ સમતલમાં ત્રિકોણ છે. x કે જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે. હજુ આ એવા ઘટકોનો ગણ છે કે જે ત્રિકોણ છે, આ એવા ઘટકોનો ગણ છે કે જે લંબચોરસ છે. હવે ત્રિકોણ છે ક્યારે લંબચોરસ થવાના જ નથી, એટલે આના ઘટકો ક્યારેય આ ગણમાં ન આવે, માટે નોટ સબસેટ. અને આવું લો તો પણ નોટ સબસેટ, કારણ કે લંબચોરસ હોય એ પણ ક્યારેય ચોરસ થાય નહીં. તો આપણે એક સાથે બે દાખલા જોઈ લઈએ છીએ અને આવી જ રીતે તમે સમજીને પ્રેક્ટિસ કરો તો એક્સ્ટ્રા પણ પ્રેક્ટિસ થઈ જાય. નેક્સ્ટ જોઈએ. x કે જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. ખાલી જગ્યા x કે જ્યાં x એ આ જ સમતલનો ત્રિકોણ છે. હવે જુઓ, ઉપરનો દાખલો અને આમાં થોડુંક તમને તફાવત છે, પણ કેવી રીતે ફેરફાર કર્યો છે જુઓ. અહીંયા આપણે એવા ઘટકો લીધા છે કે જે સમતલમાં આવેલો સમબાજુ ત્રિકોણ છે, અને અહીંયા આપણે એવા લીધા છે કે આ જ સમતલના ત્રિકોણ છે. હવે ધારો કે હું આને સમતલ ગણી લઉં તો આ સમતલમાં એક સમબાજુ ત્રિકોણ લઉં તો એ આપણા સમતલનો ત્રિકોણ તો કહેવાય જ. એ જ સમતલનો લીધો છે. જુઓ, બીજા સમતલની વાત હોય તો પાછું ના ચાલે. એટલે દરેક સમબાજુ ત્રિકોણ આ સમતલમાં તો આવેલો જ હોય, માટે ધીસ ઇઝ સબસેટ ઓફ ધીસ. આ ગણ આનો ઉપગણ છે એમ કહેવાય. x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ખાલી જગ્યા x કે જ્યાં x એ પૂર્ણાંક સંખ્યા છે. અચ્છા, ઓકે, આની વાત કરીએ પછી હું આની પણ થોડી વાત કરી દઉં. ચાલો, જો હવે હું ધારો કે આનું ઊંધું લઉં, અહીંયા પણ આપણે આવું વિચારીએ તો દરેક ત્રિકોણ એ સમબાજુ હોય એવું જરૂરી નથી, યાદ રાખજો. બરાબર. હવે અહીંયા વાત કરીએ તો x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ એટલે કેવી આવશે? 2 4 6 8. અને અહીંયા કોણ આવે? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંકમાં બધી આવી જશે, -3 -2 0, સોરી -1 0 1 2 3, બધી પૂર્ણાંક, ધન ઋણ. તો જો આ બધા જ ઘટકો આમાં છે એટલે આપણે કહી શકીએ કે સબસેટ છે. પણ ધારો કે રિવર્સ પૂછે તો નોટ સબસેટ. તો આ બધી બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. બરાબર. આવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ.
બીજો દાખલો છે, વિધાનોની સત્યતા ચકાસો. આપેલું વિધાન સત્ય છે કે અસત્ય આપણે ચેક કરવાનું છે. 1 by 1 જોતા જઈએ. ગણમાં AB is not subset ગણ BCA. હવે જો આ ગણ આનો ઉપગણ નથી એમ તો જ કહેવાય જો આનો કોઈક સભ્ય આમાં ન હોય. પણ એવું નથી, જો આના બધા જ સભ્યો આમાં છે એનો મતલબ કે આને આના ઉપગણ થવું પડે, માટે વિધાન અસત્ય છે, કારણ કે ઉપગણ છે એવું કહી શકાય. બરાબર. બીજું લઈએ, AE subset set of all x કે x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. તો આમાં કોણ આવે? ધારો કે આનો લિસ્ટ બનાવીએ તો સ્વર બધા આવી જાય, A E I O U. હવે આમાં બે છે એ બધા જ ઘટકો આમાં છે, માટે આ ઉપગણ છે, વિધાન સાચું છે, માટે વિધાન સત્ય છે. ત્રીજું લઈએ, 1 2 3 subset 1 3 5 1 3 5. હવે આને ઉપગણ બતાવો હોય તો આના બધા જ ઘટકો આમાં હોવા જોઈએ. જો 1 છે, 3 છે, પણ 2 નું શું? 2 આમાં નથી, માટે વિધાન કેવું છે? ખોટું છે, કારણ કે 2 આમાં હોય તો સબસેટ કહેવાય. ઓકે, એટલે વિધાન અસત્ય છે. હવે ધીમે ધીમે તમારી સમજણ ડેવલપ થાય, તમે બરાબર ઉપગણને સમજ્યા છે કે નહીં એ ટાઈપના દાખલા આવે. જુઓ, આ ગણને આનો ઉપગણ તો જ કહેવાય જો આના બધા જ ઘટકો આમાં હોય. તો આમાં A છે અને આમાં પણ A છે, માટે વિધાન સત્ય છે. આવી જ રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ. A belongs to ABC. જો મેં તમને હમણાં જ કીધું કે હવે અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ક્વેશ્ચન આવ્યા. જો આ belongs to ક્યારે આપણે જોઈ ગયા કે જો ઘટક ગણ A માં, ધારો કે જો ઘટક A એ ગણ A માં આવેલો હોય તો A belongs to A લખાય. તો અહીંયા મારી પાસે ઘટક તરીકે ગણમાં A છે, આ ગણમાં A નથી. બરાબર, માટે આ વિધાન ખોટું છે. પરંતુ જો હું આમ લખું A belongs to ABC તો આ વિધાન સાચું થાય, કારણ કે આ ઘટક તરીકે આમાં છે. આ ઘટક ખરો પણ ગણમાં છે એવું આમાં નથી, માટે આ વિધાન અસત્ય છે. આ વિધાન સત્ય થાય. તો આ ખાસ ધ્યાન રાખજો, આમાં ભૂલ થવાના ચાન્સ. જો આ ત્રણેય એવા છે કે તમને ભૂલ કરાવે. ઓકે, હજુ આવો એક દાખલો ઘાતગણનો છે, ઉપગણનો જોઈ લઈએ. દાખલા નંબર 3. જો દાખલા નંબર 3 શું કહે છે? વિધાનોની, એ પણ એવો છે, વિધાનોની સત્યાર્થતા ચકાસો. પહેલું. અચ્છા, પણ અહીંયા તમારે આપી દીધું છે ગણ A બરાબર 1 2 ગણમાં 3 4 અને 5. જો આ ગણ A માં આટલા ઘટકો લેવાના. હવે આપેલા વિધાનો સત્ય છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો 3 4 સબસેટ A. ફરીથી હું કહું છું, આ ગણને આનો ઉપગણ તો જ કહેવાય જો આના બધા ઘટકો આમાં હોય. આમાં 3 છે, ગણ એમાં 3 છે, તમને લાગે છે, પણ ઘટક તરીકે નથી, ગણમાં છે. છૂટા 3 હોય તો જ આનો ઉપગણ કહેવાય. એટલે આપેલું વિધાન કેવું છે? ખોટું. બરાબર, કારણ કે આખે આખા 3 છે આમાં નથી. જુઓ, ગણમાં છે 3. જો આવું હોય ને તો એમ કહેવાય કે 3 belongs to, પણ આ તો 3 ને 4 પાછા ગણમાં છે. બરાબર. બીજું, ધારો કે હું આવું લખું
ચાલો અહીંયા તમને બીજું એક ચેન્જ આપું. જો 3 4 બિલોંગ્સ ટુ એ લખ્યું હોય તો તમે જુઓ હવે આ એક ઘટક થઈ ગયો. આવો ઘટક ગણ એમાં છે આ રહે તો આ વિધાન કેવું થાય? સત્ય. બરાબર. તો આ અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ક્વેશ્ચન્સ છે. બીજું જોઈએ 3 4. અચ્છા આ સવાલ હતો, ચાલો આમાં છે ટેક્સ્ટ બુકમાં. આ આપણો બીજો સવાલ છે. ઓકે. પછી ત્રીજો સવાલ ગણમાં પાછો ગણમાં 3 4 સબસેટ એ. હવે તમે જુઓ આનો જવાબ આપતા પહેલા મેં તમને એક ઉદાહરણ આપું સિમ્પલ. ગણ એનો કોઈ ઘટક લઈ અને એને હું ગણમાં મૂકું તો એ ગણ એનો ઉપગણ કહેવાય. બરાબર. પછી બિલોંગ્સ ટુ લખવું હોય તો આવું લખાય પણ આવું ન લખાય. બરાબર. આ ત્રણ વસ્તુ ક્લિયર થાય ને તો આ ટાઈપના બધા જ દાખલા આવડશે. આ સિમ્પલ. પછી હું પહેલાની વાત કરું છું. ગણ એમાં બે ઘટકો છે 1 અને 2. તો દરેક ઘટકને ગણમાં લખો તો એ આપેલા ગણનો ઉપગણ થાય. ખાલી ઘટક લખો તો ગણ એમાં આવેલો હોય અથવા ન આવેલો હોય. પણ તમે એને જો ગણમાં લખો ને તો પાછો એ ગણમાં નથી આવે, ઉપગણ થાય, બિલોંગ્સ ટુ નહીં. હવે આપણે આપણા મેઇન સવાલ પર આવીએ. તો હવે મારે ચેક કરવું છે કે આ ગણ આનો ઉપગણ છે કે નહીં. તો આના બધા જ ઘટકો આમાં હોવા જોઈએ. આમાં ઘટક તરીકે ગણમાં 3 4 છે. એવો ઘટક ગણમાં 3 4 ગણ એમાં છે માટે આ વિધાન સત્ય છે. પછી આપણે જોઈ લઈએ ચોથું 1 belongs to a. તો જો 1 એમાં છે એટલે વિધાન સાચું છે. પછી પાંચમું લઈ લઈએ 1 સબસેટ a. મેં તમને હમણાં જ સમજાવ્યું ઉપગણ થવા માટે આ પોતે ગણ હોવો જોઈએ, ગણ નથી માટે આ વિધાન ખોટું છે. જો આવું આપ્યું હોય ને ધારો કે 1 આમાં નથી પણ આપણે આ એક્સ્ટ્રા જોઈ લઈએ છીએ. ગણમાં 1 સબસેટ a. તો જો આનો ઘટક એ આમાં છે માટે આ સાચું થાય. બરાબર. હવે આપણે છઠ્ઠું જોઈએ 1 2 5 સબસેટ a. તો સબસેટ ક્યારે કહેવાય? આના બધા જ ઘટકો ગણ એમાં હોવા જોઈએ. જો 1 છે 2 છે 5 પણ છે માટે આપેલું વિધાન સત્ય છે. આ જ રીતે આગળ જઈએ 1 2 5 belongs to a. belongs to ક્યારે કહેવાય? આ આખે આખો ઘટક આમાં આવેલો હોય તો. આ આખે આખો ગણમાં ઘટક તરીકે ગણ એમાં નથી, છૂટા છૂટા છે જુઓ. બરાબર. માટે આ વિધાન ખોટું છે. I belongs to a. આ ઘટક તરીકે હોય ને તો belongs to લખાય. ગણ એમાં એવો કોઈ ઘટક નથી માટે આ વિધાન ખોટું છે. ઓકે. વચ્ચે એક વાત થઈ ગઈ 5 સબસેટ a. તો આ વિધાન સાચું છે કારણ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. અને છેલ્લું જોઈ લઈએ 5 સબસેટ. હવે આને આનો ઉપગણ ક્યારે કહેવાય? તો કે ભાઈ આના બધા જ ઘટકો ગણ એમાં હોવા જોઈએ. તો આ ગણમાં આ ઘટક છે. આવો ઘટક ગણ એમાં છે જુઓ તો નથી માટે આપેલું વિધાન ખોટું છે. બરાબર. તો આ આપણે વાત કરી બહુ અન્ડરસ્ટેન્ડિંગ બેઝ ક્વેશ્ચન્સ છે. ધ્યાનથી જોજો. કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન્સ જ પૂછાતા હોય છે. ઓકે. હજુ આપણે એક ક્વેશ્ચન જોઈ લઈએ. નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. પહેલું છે
ગણ એમાં એક ઘટક આપું છું તો એના ઉપગણો, ખાલી ગણ તો બધાનો ઉપગણ છે જ, પછી ગણ પોતે જ આવી ગયો, બીજું લઈ લઈએ. હવે આના સિવાય કોઈ નહીં મળે, જુઓ a b, તો આના ઉપગણો લઈએ. તો પહેલા તો ખાલી ગણ તો લખી જ દેવાનો, પછી એક એક ઘટક લેવાના, a b અને બે ઘટકો એટલે ગણ પોતે આવી ગયો 1 2 3 ના ઉપગણો. તો આ તો આપણે હમણાં ઉદાહરણમાં જોયું હતું એટલે તમે લખી શકો 5, પછી એક એક ઘટકો લો 1 2 3, પછી બબેની પેર લઈ લો અને 3 લેશો એટલે આખે આખો ગણ મળી જશે. બરાબર. આવી જ રીતે ચોથો છે મહત્વનો છે 5. તો 5 ના ઉપગણો એક જ છે. તો તમને આવા વિધાનો પૂછાય છે. ધારો કે આવું પૂછે, દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણો હોય છે. આવું એક વિધાન હોય અને પૂછે કે આપેલું વિધાન સત્ય છે કે અસત્ય. તો તમે જુઓ અહીંયા એક તમને એવો ગણ મળ્યો જેને માત્ર એક જ ઉપગણ છે. ઓછામાં ઓછા 2 એટલે 2 કે 2 થી વધુ હોય. તો આ વિધાન ખોટું છે, કારણ આપણે એવો એક ગણ આપી શકીએ કે જેને એક જ ઉપગણ હોય. બીજું, દરેક અરિક્ત ગણને ઓછામાં ઓછા 2 ઉપગણો હોય છે. હવે જુઓ ઉપરનું વાક્ય અને આ વાક્યમાં થોડોક ફરક છે. દરેક ગણની વાત હતી, હવે આ દરેક ગણની વાત છે પણ કેવા? અરિક્ત, એટલે ખાલી નહીં હોય. તો ધારો કે એકાકી ગણ હોય, એક જ ઘટક હોય તો પણ એને 2 ઉપગણ મળ્યા. એક થી વધારે 2 ઘટક હોય તો 2 થી વધારે એટલે ઓછામાં ઓછા 2. તો આવું વિધાન હોય તો આ વિધાન સત્ય છે. આવી જ રીતે એક છેલ્લો દાખલો જોઈ લઈએ, 5મો દાખલો. જો a બરાબર 5 હોય તો પાવર સેટ ઓફ a ને કેટલા ઘટકો હશે? a બરાબર 5 માટે a ના ઉપગણો ની સંખ્યા બરાબર 2 નંબર ઓફ a એટલે 2 એટલે 1 થાય. માટે નંબર ઓફ પાવર સેટ ઓફ a બરાબર કેટલા આવશે? 1. કારણ કે ઘાતગણમાં એક જ આવશે ખાલી ગણ. ઘાતગણ એટલે ઉપગણોનો ગણ, ખાલી ગણને માત્ર એક જ ઉપગણ હોય, જે આપણે હમણાં જોઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. સબસ્ક્રાઇબ કરવાથી તમને ફાયદો એ થાય કે દરેક નોટિફિકેશન મળ્યા કરે અને દર વખતે તમારે સર્ચ ના કરવું પડે. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, મિત્રો સાથે શેર પણ કરો, જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ ઘરે બેઠા પોતાની અનુકૂળતાએ આનો લાભ લઈ શકે. બરાબર. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. આપણે અત્યારે ગણના ઉપગણ અને ઘાતગણની વાત કરી, હવે સંખ્યા ગણના ઉપગણોની વાત કરી. તો r ના પણ બહુ બધા ઉપગણો છે. તો r ના ઉપગણોની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.